હેલો એવરીબડી. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓક્ઝિલરી ઇક્વેશન આપેલું હોય ત્યારે એના રૂટ્સ નીકાળીને CF કઈ રીતે ફાઇન્ડ કરવું છે એનો એક ટૉપિક જોયો હતો. બરાબર છે. એક મેથડ એવી હતી કે જ્યારે અલગ અલગ રૂટ્સ આપેલા હોય તો એ રૂટ્સની મદદથી આપણે CF કઈ રીતે લખી શકીએ. ઓકે, તો એ મેથડનો ઉપયોગ કરીને આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા અને એક એક્ઝામ્પલની અંદર આપણે વધારે એડ કરીએ છીએ. તો સોલ્વ ડી ક્યુબ માઇનસ ડી સ્ક્વેર માઇનસ 12dy ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતનું ડિફરન્શિયલ ઇક્વેશન આપણને આપેલું છે. આ ડિફરન્શિયલ ઇક્વેશનને આપણે સોલ્વ કરવાનું છે. તો વી હેવ ગિવન દેટ ડી ક્યુબ માઇનસ ડી સ્ક્વેર માઇનસ 12dy ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશનનું સોલ્યુશન કરવા માટે અથવા CF ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું? ઓક્ઝિલરી ઇક્વેશન લખી દઈશું. ઓક્ઝિલરી ઇક્વેશન લખવા માટે આપણે ડીની જગ્યાએ m પુટ કરીએ છીએ તો આપણને મળે છે કે ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ m ક્યુબ માઇનસ m સ્ક્વેર માઇનસ 12m ઇઝ ઇક્વલ ટુ 0. હવે એમને કોમન નીકાળતા આપણી પાસે મળશે m ઇન્ટુ m સ્ક્વેર માઇનસ m માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. તો m અને કાઉન્સની અંદર છે m સ્ક્વેર માઇનસ m માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે m સ્ક્વેર માઇનસ m માઇનસ 12ના આપણે ફેક્ટર્સ પાડીશું તો એ ફેક્ટર્સ કંઈક આ રીતે મળે છે m માઇનસ 4 ઇન્ટુ m પ્લસ 3. ઓકે, તો આપણને ઇક્વેશન મળશે m માઇનસ 4 m પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. માટે m ઇઝ ઇક્વલ ટુ 0 થશે, m ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 અને m ઇઝ ઇક્વલ ટુ 4 આપણને મળશે. તો અહીંયા જે પણ ઇક્વેશન છે એ ઇક્વેશનના રૂટ્સ આપણને અલગ અલગ મળે છે. m ઇઝ ઇક્વલ ટુ 0, m ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 અને m ઇઝ ઇક્વલ ટુ 4. તો ડિસ્ટિક રૂટ્સ માટે આપણે CF લખવાની જે મેથડ છે C1 e રેઝ ટુ m1x વત્તા C2 e રેઝ ટુ m2x વત્તા C3 e રેઝ ટુ m3x. અહીંયા આગળ m1 ઇઝ ઇક્વલ ટુ 0 છે, m2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 છે અને m3 ઇઝ ઇક્વલ ટુ 4 છે. માટે CF ઇઝ ઇક્વલ ટુ થશે C1 e રેઝ ટુ 0x પ્લસ C2 e રેઝ ટુ 3x પ્લસ C3 e રેઝ ટુ 4x. એ આપણું જનરલ સોલ્યુશન કહેવાશે. ઓકે, હવે આ તો વાત થઈ કે જ્યારે ઓક્ઝિલરી ઇક્વેશનના જે રૂટ્સ ઇક્વલ ના હોય ત્યારે, બરાબર છે. જ્યારે m1 m2 m3 દરેક એકબીજાથી અલગ હોય, m1 ઇઝ નોટ ઇક્વલ ટુ m2, m2 ઇઝ નોટ ઇક્વલ ટુ m3, આવી રીતે જ્યારે અલગ અલગ રૂટ્સ આપેલા હોય ત્યારે આપણે ઓક્ઝિલરી ઇક્વેશનના અલગ અલગ રૂટ્સ આપેલા હોય ત્યારે કઈ રીતે સોલ્યુશન નીકાળવું એ મેથડ આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ, સપોઝ કે ઓક્ઝિલરી ઇક્વેશનની રિપીટેડ રૂટ છે, મતલબ કે એક જ રૂટ 2 વખત આવે છે અથવા 3 વખત આવે છે અથવા 4 વખત આવે છે. તો આવા કેસની અંદર આપણે શું કરવું જોઈએ એ એક્ઝામ્પલ અથવા થિયરી ઉપરથી આપણે જોઈ જઈએ. તો પહેલાં, સો દેટ ઓક્ઝિલરી ઇક્વેશન હેઝ રિપીટેડ રૂટ્સ સે m1 એન્ડ m2 આર ઇક્વલ. બરાબર છે. જો ઓક્ઝિલરી ઇક્વેશનને 2 રૂટ્સ m1 અને m2 સરખા હોય તો સાબિત કરો કે CF શું મળે છે આપણને? C1x વત્તા C2 e રેઝ ટુ m1x. ઓકે, y ઇઝ ઇક્વલ ટુ C1x વત્તા C2 e રેઝ ટુ m1x. ક્યારની વાત કરી છે? કે જ્યારે ઓક્ઝિલરી ઇક્વેશનના રૂટ્સ m1 અને m2 સરખા હોય ત્યારે. હવે સોલ્યુશન જોઈએ કે લેટ ટુ રૂટ્સ m1 and m2 આર ઇક્વલ. બરાબર છે. ધારી લઈએ છે કે 2 રૂટ્સ m1 અને m2 ઇક્વલ છે. સો કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ CF ઇઝ ધ સોલ્યુશન ઓફ d માઇનસ m1 ઇન્ટુ d માઇનસ m2 y ઇઝ ઇક્વલ ટુ 0. હવે m1 અને m2 બે રૂટ છે તો જે પણ આપણને f ઓફ d, મતલબ કે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હશે એને જ્યારે ડીના ફોર્મમાં લખીશું, બરાબર છે. હવે ડીના ફોર્મમાં લખ્યા પછી એના જ્યારે ફેક્ટર્સ પાડીશું ત્યારે m1 અને m2 રૂટ્સ હોવાથી d માઇનસ m1 d માઇનસ m2 y ઇઝ ઇક્વલ ટુ 0 આપણે લખી શકીએ. હવે ઉપર કહેલું છે કે m1 અને m2 કેવા છે? ઇક્વલ છે. તો m1 અને m2 ઇક્વલ હોવાથી અહીંયા આગળ આપણે m1 ઇઝ ઇક્વલ ટુ m2 લઈ લઈશું. ઓકે,
તો m1 અને m2 ઇક્વલ હોવાથી d માઇનસ m1 ને d માઇનસ m2ની જગ્યાએ પણ શું લખ્યા છે m1 લખ્યા છે. તો આપણને ઇક્વેશન મળશે d માઇનસ m1 ઇન્ટુ d માઇનસ m1 y ઇઝ ઇક્વલ ટુ 0. હવે હું આ જે d માઇનસ m1 y છે એને u કહું છું. d માઇનસ m1 y ઇઝ ઇક્વલ ટુ u પુટ કર્યું છે. તો આ જે ઇક્વેશન આપણી પાસે છે ઇક્વેશન નંબર 1, આ ઇક્વેશન આપણને હવે કઈ રીતે મળશે d માઇનસ m1. ઓકે, અને અહીંયા આગળ વેલ્યુ કેટલી આપેલી છે આની કઈ દીધી છે u કઈ દીધી છે. તો d માઇનસ m1 u ઇઝ ઇક્વલ ટુ 0 આપણી પાસે થશે. ઓકે, d માઇનસ m1 u ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આને આપણે સોલ્વ કરીએ અને યુની કિંમત ફાઇન્ડ કરીશું. ઓકે, આને સોલ્વ કરવાથી આપણને યુની કિંમત મળશે. તો d માઇનસ m1 u ઇઝ ઇક્વલ ટુ 0 હતા. હવે આ જે ડીની કિંમત છે કેટલી થશે d/dx. ઓકે, અને આ યુ સાથે જ્યારે એને ઓપરેટ કરીશું તો આપણને મળશે du અપોન dx. ઓકે, du અપોન dx. માઇનસમાં શું આવશે m1u. m1u ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે જોઈએ du માઇનસ m1u ઇઝ ઇક્વલ ટુ 0. ડીની કિંમત હતી d અપોન dx. તો આપણને મળે છે du અપોન dx માઇનસ m1u ઇઝ ઇક્વલ ટુ 0. m1u LHSમાંથી RHSમાં લઈ જઈશું તો આપણને મળશે du અપોન dx ઇઝ ઇક્વલ ટુ m1u. હવે આ ઇક્વેશનને આપણે સોલ્વ કરવાનું છે અને યુની કિંમત ફાઇન્ડ કરવાની છે. તો યુ વાળા સ્ટેપ ભેગા લાવતા du અપોન u ઇઝ ઇક્વલ ટુ m1 dx આપણને મળશે. ઓકે, જો અહીંયા આગળ આ યુ છે, અહીંયા આગળ du છે, અને સેપરેશન ઓફ વેરિયેબલની મેથડ કહેવાય છે કે જ્યારે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન આવું આપેલું હોય ત્યારે એનું સોલ્યુશન કરવા માટે આપણે એક જેવા પદો સરખા ભેગા કરીએ છીએ. ને આ જે dx છે એ m1ની બાજુમાં જતું રહેશે. તો આપણને મળશે du અપોન u ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ du અપોન u ઇઝ ઇક્વલ ટુ m1 dx આપણને મળે છે. હવે આનું ઇન્ટિગ્રેશન કરીશું એટલે આપણને યુની કિંમત મળશે. તો ઇન્ટિગ્રેટિંગ કરતાં આપણને મળે છે ઇન્ટિગ્રેશન du અપોન u ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન m1 dx. du અપોન uનું ઇન્ટિગ્રેશન થશે log u, બરાબર છે. આ સાઈડ m1 કોન્સ્ટન્ટ છે RHSની અંદર, એનું ઇન્ટિગ્રેશન આપણે xની સાપેક્ષે કરવાનું છે. તો m1 કોમન કોન્સ્ટન્ટ છે એટલે m1 ઇન્ટુ એક્સ, બરાબર છે. ઇન્ટિગ્રેશન લખેલું છે વત્તા કોન્સ્ટન્ટની વેલ્યુ લખવાની હતી. કોન્સ્ટન્ટને આપણે log c1 લીધેલા છે. તો log u માઇનસ log c1 ઇઝ ઇક્વલ ટુ m1 x. log c1 ને આપણે RHSમાંથી LHSમાં લઈ જઈએ છીએ તો આપણને મળશે log u માઇનસ log c1 ઇઝ ઇક્વલ ટુ m1 x. હવે log a માઇનસ log b ની પ્રોપર્ટીનો યુઝ કરતાં આપણને મળશે log u અપોન c1 ઇઝ ઇક્વલ ટુ m1 x. બંને બાજુ એક્સપોનેન્શિયલ લઈએ છીએ, અહીંયા આગળ એક્સપોનેન્શિયલની પાવરમાં લખીએ છીએ. તો એની log u અપોન c1 ઇઝ ઇક્વલ ટુ એની m1 x આપણને મળશે. log અને એક્સપોનેન્શિયલ કેન્સલ થઈ જશે માટે આપણને મળશે u અપોન c1 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ m1 x. તો u ઇઝ ઇક્વલ ટુ c1 ઇન્ટુ e રેઝ ટુ m1 x આપણને યુની કિંમત મળે છે. એને આપણે કહી દઈએ છીએ ઇક્વેશન નંબર 2. તો u ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યા c1 e રેઝ ટુ m1 x. હવે જો u ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલીમાં શું હતું, u ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધેલું છે, જો d માઇનસ m1 y ઇઝ ઇક્વલ ટુ u આપણે લીધેલા છે. અને હવે આપણને યુની કિંમત મળે છે u ઇઝ ઇક્વલ ટુ c1 e રેઝ ટુ m1 x. તો આ જે ઇક્વેશન છે એની અંદર આપણે યુની કિંમત પુટ કરીશું. યુની કિંમત પુટ કરવાથી આપણને મળશે d માઇનસ m1 y ઇઝ ઇક્વલ ટુ u. અહીંયા આગળ યુની કિંમત આપણે પુટ કરી છે તો dy અપોન dx માઇનસ m1 y ઇઝ ઇક્વલ ટુ c1 e રેઝ ટુ m1 x આપણને મળે છે. ઓકે, હવે આ જે ઇક્વેશન છે એને આપણે સોલ્વ કરીશું. આ ઇક્વેશનને સોલ્વ કરવાથી આપણને મળશે કે yની કિંમત કેટલી થાય છે. તો જુઓ આ ઇક્વેશનને આપણે સોલ્વ કરવાનું છે.
હવે આ જે ઇક્વેશન છે એ ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. હવે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવા માટે આપણે જે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરવો પડે. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરીને આપણે ઇક્વેશનનું જે સોલ્યુશનની સ્ટાન્ડર્ડ મેથડ છે એની મદદથી આપણે આનું સોલ્યુશન કરીશું. તો dy/dx -m1y c1 e raised to m1x. હવે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવા માટે આપણે જે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરવાનો હોય છે એનું સૂત્ર આ રીતે છે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ e raised to ઇન્ટિગ્રેશનમાં pdx. ઓકે, હવે પીની કિંમત શું હોય તો y સાથે જે પણ મલ્ટીપ્લાય થયેલું છે એને આપણે p કહીએ છીએ. dy/dx એમના એમ જ રહેશે. y સાથે જે મલ્ટીપ્લાય થયું છે એને આપણે p કહીશું તો pની કિંમત આપણને મળશે -m1. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ e raised to ઇન્ટિગ્રેશનમાં pdx ઇઝ ઇક્વલ ટુ e raised to ઇન્ટિગ્રેશનમાં pની જગ્યાએ મૂક્યા છે -m1 તો -m1 ઇન્ટુ dx. ઓકે, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ e raised to ઇન્ટિગ્રેશનમાં -m1 dx અને આનું ઇન્ટિગ્રેશન થશે -m1x. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે e raised to -m1x. હવે આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરને આપણે યુઝ કરીશું જેનાથી આપણને સોલ્યુશન મળશે. તો સોલ્યુશન થશે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આગળ ઇન્ટિગ્રેશનમાં લખેલું છે c1 e raised to m1x. બરાબર છે. શા માટે આવું લખ્યું છે કે જો અહીંયા આગળ જ્યારે જે કિંમત આપેલી છે આ કિંમતનો યુઝ કરીને આને આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરીશું. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરવાથી આપણને સોલ્યુશન મળશે. તો y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઓકે ઇઝ ઇક્વલ ટુ c1 e raised to m1x અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સાથે આપણે મલ્ટીપ્લાય કર્યા છે વત્તા જે કોન્સ્ટન્ટ આપણે લેવાનો છે c2 આપણે લીધેલો છે. હવે e raised to m1x અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વેલ્યુ મળતી હતી e raised to -m1x જેટલી. બરાબર છે. તો e raised to -m1x અને e raised to m1x આ બંને જ્યારે એડ થશે ત્યારે કેન્સલ થઈ જશે. eની 0 પાવર બની જશે જેથી આપણને મળશે ઇન્ટિગ્રેશન c1 dx પ્લસ c2. ઓકે, તો ઇન્ટિગ્રેશન c1 dx પ્લસ c2. હવે આનું ઇન્ટિગ્રેશન કરવાથી આપણને મળશે c1x પ્લસ c2. બરાબર છે. આ સાઈડ y ઇન્ટુ if હતા, ifની કિંમત થાય છે e raised to -m1x. તો માટે y ઇન્ટુ e raised to -m1x ઇઝ ઇક્વલ ટુ c1x પ્લસ c2 જેટલી કિંમત આપણને મળે છે. તો માટે y ઇઝ ઇક્વલ ટુ, હવે LHSની અંદરથી e raised to -m1x ને આપણે RHSમાં લઈ જઈશું તો અહીંયા આગળ માઇનસ પાવર ઇન્વર્સવાળી જે પાવર છે એ પાવર પ્લસમાં થઈ જશે અને આપણને yની કિંમત મળશે y ઇઝ ઇક્વલ ટુ c1x પ્લસ c2 ઇન્ટુ e raised to m1x જે આપણું ફાઇનલ સોલ્યુશન છે yના સ્વરૂપમાં. તો જો અહીંયા આગળ આપણી પાસે બે વસ્તુ હતું કે ઓક્ઝિલરી ઇક્વેશનનું જે સોલ્યુશન મળતું હતું એમાં રિપીટેડ રૂટ આવતા હતા. ઓકે, m1 અને m2 રિપીટેડ રૂટ હતું ત્યારે આપણે સાબિત કરવું હતું કે આનું જે સોલ્યુશન છે એ c1x પ્લસ c2 e raised to m1x થાય છે. તો એ ઇક્વેશનનું સોલ્યુશન આપણે કંઈક આ રીતે કર્યું છે કે ઓક્ઝિલરી ઇક્વેશનને પહેલાં લખી દીધું, એના માટેના ફેક્ટર્સ લખ્યા છે, પછી m1 અને m2 ઇક્વલ હોવાથી કંઈક આ રીતે આપણે d -m1y ને u કહ્યા હતા. પછી આનું સોલ્વ કરવાથી આપણને યુની વેલ્યુ મળી હતી. યુની વેલ્યુ જે મળી હતી એને પાછું આગળના ઇક્વેશનમાં પુટ કરીને તેનું સોલ્યુશન કર્યું જેથી આપણને yની કિંમત મળે છે. તો yની કિંમત આપણને મળી c1x પ્લસ c2 e raised to m1x. તો હવે તમને ખબર પડવી જોઈએ કે જ્યારે રૂટ્સ રિપીટ થાય છે, સપોઝ કે m1 અને m2 બે વખત આવે છે તો સોલ્યુશન કંઈક આ રીતે લખાય છે c1x પ્લસ c2 કાઉન્સની અંદર e raised to m1x. બરાબર છે. તો જો રિપીટ રૂટ 3 વાર થતું હોય, ઓકે, જો રિપીટ રૂટ 3 વાર થતું હોય તો આપણે કંઈક સોલ્યુશન આ રીતે લખશો y ઇઝ ઇક્વલ ટુ c1 પ્લસ c2x પ્લસ c3x² e raised to m1x. ધારી લઈએ છીએ કે m1 3 વખત આવે છે તો જો સોલ્યુશન લખવું હોય આપણે તો y ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે c1 પ્લસ c2x
પ્લસ c3x² ઇન્ટુ e⁻m1x. જો હવે 4 વાર લખવું હોય તો કઈ રીતે લખાશે? y ઇઝ ઇક્વલ ટુ c1 પ્લસ c2x પ્લસ c3x² પ્લસ c4x ની 3 પાવર ઇન્ટુ e⁻m1x થશે. જનરલી જો ઇક્વલ રૂટ r વખત આવતા હોય તો આપણે લખીશું y ઇઝ ઇક્વલ ટુ c1 પ્લસ c2x પ્લસ c3x² અપ ટુ cr x ની r-1 ઇન્ટુ e⁻m1x. તો આપણે બે મેથડ જોઈ ગયા. પહેલી મેથડની અંદર હતું કે રિપીટ્સ રૂટ ન થતા હોય, મતલબ કે બધા રૂટ અલગ અલગ હોય, ઓલ ધ રૂટ્સ આર ડિસ્ટિક્ટ્સ, ત્યારે આપણે શું સોલ્યુશન મળ્યું હતું. અને હવે આપણને શું સોલ્યુશન મળે છે એ જોઈ ગયા. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે રૂટ રિપીટ થતા હોય, એક જ રૂટ જો વારંવાર આવતો હોય તો આપણે સોલ્યુશન કંઈક આ રીતે લખીશું કે c1 પ્લસ c2x પ્લસ c3x² અપ ટુ cr x ની r-1 e⁻m1x. ખાસ ધ્યાન રાખો કે અહીંયા આગળ જેટલી વાર રિપીટ રૂટ થતું હોય, જો r વખત થતું હોય તો કોન્સ્ટન્ટની વેલ્યુ r વખત આવશે, c1 c2 c3 અને cr. પણ એની સાથે જે સહગુણકમાં x છે એની પાવર હંમેશા r-1 જેટલી હશે. મતલબ કે r વખત જો રિપીટ રૂટ થતું હોય તો એના કરતાં 1 ઓછી. ઓકે, આ મિસ્ટેક કરવાની નહીં કે cr ઇન્ટુ x ની r લખી દેવાના નહીં. તો હવે એક એક્ઝામ્પલ જોઈ જઈએ આને લગતું. તો આપણને એક એક્ઝામ્પલ કીધેલું છે કે સોલ્વ d⁴ -6d³ પ્લસ 12d² -8dy ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન છે d⁴ -6d³ પ્લસ 12d² -6dy ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું ઓક્ઝિલરી ઇક્વેશન લખવું હોય તો ઓક્ઝિલરી ઇક્વેશન થશે m⁴ -6m³ પ્લસ 12m² -8m ઇઝ ઇક્વલ ટુ 0. હવે બધાની અંદર m કોમન હોવાથી આપણે આ સ્ટેપમાંથી એમને કોમન નીકાળતા આપણને મળશે m ઇન્ટુ m³ -6m² પ્લસ 12m -8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ઇક્વેશનનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો હું તમને શીખવાડું છું કે પુટ કરીને કઈ રીતે સોલ્યુશન નીકાળાય. બરાબર છે? હવે જુઓ, અહીંયા આગળ આપણે એમની જગ્યાએ ધારી લઈએ કે પહેલાં 0 પુટ કરીએ છીએ, ચેક કરીએ છીએ કે 0 આનું રૂટ થાય છે કે નહીં. તો m ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરીશું તો આ વેલ્યુ આપણને પાસે 0 થઈ જશે, આ પણ વેલ્યુ 0 થઈ જશે અને આ પણ વેલ્યુ 0 થઈ જશે. તો આપણી પાસે કેટલી વેલ્યુ મળશે? -8 મળશે. તો -8 0 બરાબર તો છે નહીં. ઓકે, તો -8 0 બરાબર ન હોવાથી આપણે એવું કહીશું કે આનું રૂટ નથી. એમ અત્યારે આ જે ઇક્વેશન છે એનું રૂટ બની શકે નહીં. તો હવે ચેક કરીએ કે 1 આનું રૂટ છે કે નહીં. તો 1 જ્યારે પુટ કરીશું આ ઇક્વેશનની અંદર, જે રેડ લાઇનના અંડરલાઇન આપણે કરેલું છે એ ઇક્વેશનની અંદર જ્યારે m ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરીશું તો આપણને મળશે 1 -6 પ્લસ 12 -8. જો બરાબર છે. હવે આની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો 1 - 6 આપણને મળશે -5, -5 વત્તા 12 એટલે આપણને મળશે 7 અને 7 - 8 એટલે આપણને મળશે -1. આ ઇક્વેશનની અંદર આ વેલ્યુ પુટ કરવાથી એમની કિંમત 1 પુટ કરવાથી પણ આપણને 0 મળતા નથી. આ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ 0 બરાબર થતા નથી. તો આપણે હવે શું કરીશું? એમની કિંમત 2 પુટ કરીને ચેક કરીએ છીએ. તો એમની કિંમત જ્યારે 2 પુટ કરીશું ત્યારે કંઈક આ રીતે આપણને મળશે. m³ -6m² પ્લસ 12m -8 છે. તો mનો ક્યુબ મતલબ કે 2નો ક્યુબ થશે 8. ઓકે, -6 ઇન્ટુ m² છે તો 6 ઇન્ટુ 4 વત્તા 12 ઇન્ટુ 2 -8. ઓકે, તો 8 - 6 ઇન્ટુ 4 મતલબ કે 24 અને પ્લસ 12 ઇન્ટુ 2 એનો મતલબ પણ થાય છે 24. તો -24 પ્લસ 24 થઈ જશે 0 અને 8 - 8 પણ શું થઈ જશે? 0 થશે. તો આપણને ખબર પડે છે કે એમની કિંમત જ્યારે 2 પુટ કરીએ છીએ ત્યારે આ વેલ્યુ કેટલી થાય છે? 0 થાય છે.
મતલબ કે આનું ઓછામાં ઓછું એક રૂટ 2 હશે ને હશે. તો હવે જ્યારે 2 એક રૂટ બનતું હોય, 2 જો એક રૂટ બનતું હોય તો m-2 ફેક્ટર આપણી પાસે આવશે 12. ઓકે, તો આ ઇક્વેશનને આપણે m-2 વડે જ્યારે ડિવાઈડ કરીશું ત્યારે આપણને કંઈક આ પ્રકારનું ઇક્વેશન સાથે મળશે. તો m-2 ઇન્ટુ m² માઇનસ 4m પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે m² માઇનસ 4m પ્લસ 4 એ તો સિમ્પલી m-2 અને m-2નું મલ્ટિપ્લિકેશન છે. તો લાસ્ટની અંદર આપણને મળશે m ઇન્ટુ m-2 ઇન્ટુ m-2 ઇન્ટુ m-2 ઇઝ ઇક્વલ ટુ 0. એને આપણે લખી શકીએ m ઇન્ટુ m-2નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશનને આપણે કહી શકીએ કે આનું એક રૂટ થાય છે m ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું રૂટ થાય છે m ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર છે. અહીંયા આગળ m ઇઝ ઇક્વલ ટુ 0 અને m ઇઝ ઇક્વલ ટુ 2. આ જે રૂટ છે એ ઓક્સિલરી ઇક્વેશનના રૂટ થાય છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ જે mની વેલ્યુ મળે છે એ એક જ વખત મળે છે, જ્યારે m-2ની પાવર 3 છે. મતલબ કે 2 જે રૂટ છે એ 3 વખત આવે છે. તો હવે જ્યારે ઓક્સિલરી ઇક્વેશનનું આપણે સોલ્યુશન લખીશું ત્યારે m1 ઇઝ ઇક્વલ ટુ 0, m2 ઇઝ ઇક્વલ ટુ 2 અને કાઉન્સમાં લખ્યું છે 3 ટાઈમ્સ કારણ કે 3 વાર આવે છે એટલા માટે. આ રૂટ્સ ઓફ ગિવન ઓક્સિલરી ઇક્વેશન. સો હવે આપણે જ્યારે CF લખીએ ત્યારે 0ની વેલ્યુ એક જ વાર આવવાથી આપણે એને c1e⁻m1x પાવરમાં લખીશું. થિયરમ આગળ જે જોઈ ગયા એના પ્રમાણે. તો y ઇઝ ઇક્વલ ટુ એના બરાબર થશે c1e⁻x. અને 2 વાળી જે વેલ્યુ છે એ 3 વખત આવે છે. બરાબર છે. તો 3 વખત આવતી હોય તો આપણી પાસે સોલ્યુશન શું થશે? c2 પ્લસ c3x પ્લસ c4xનો સ્કેર. અહીંયા આગળ એકવાર આપણે c1 લઈ લીધા હતા એટલે હવે જ્યારે નવો જે કોન્સ્ટન્ટ આપવો છે એ કોન્સ્ટન્ટને નામ આપ્યું છે c2 પ્લસ c3 પ્લસ c4xનો સ્કેર e⁻2x. તો y ઇઝ ઇક્વલ ટુ e⁻0xની કિંમત 1 થઈ જશે, મતલબ કે આપણને c1 મળશે અને આ જે પદ છે એ એમનું એમ જ રાખેલું છે. તો આપણને સોલ્યુશન મળે છે y ઇઝ ઇક્વલ ટુ c1 કાઉન્સમાં c2 પ્લસ c3x પ્લસ c4xનો સ્કેર e⁻2x, જે આપણું સોલ્યુશન કહેવાશે. તો હવે જ્યારે રૂટ રિપીટ થતા હોય ઓક્સિલરી ઇક્વેશનની અંદર અને જ્યારે રૂટ રિપીટ ન થતા હોય ત્યારે સોલ્યુશન કઈ રીતે લખવું એ આપણે થિયરમ અને એક્ઝામ્પલ દ્વારા ચેક કરી લીધેલું છે. તો હવે આગળ જ્યારે બી એક્ઝામ્પલ સોલ્વ કરીએ ત્યારે ઓક્સિલરી ઇક્વેશનને આપણે રૂટ્સ નીકાળવા પડશે. એ રૂટ્સ નીકાળ્યા પછી આપણને ખબર પડશે કે રૂટ્સ રિપીટ થાય છે કે નથી થતા. જો રૂટ્સ રિપીટ ન થતા હોય તો આપણી પાસે સીધું સોલ્યુશન છે c1e⁻m1x વત્તા c2e⁻m2x અપ ટુ cn e⁻mnx. જો રૂટ્સ રિપીટ થતા હોય તો આપણી પાસે એ કેટલી વાર રિપીટ થાય છે એનું સોલ્યુશન ખબર હોવી જોઈએ. ઇન જનરલ જો r વખત રિપીટ થતું હોય તો સોલ્યુશન y ઇઝ ઇક્વલ ટુ થશે c1 પ્લસ c2x પ્લસ c3xનો સ્કેર પ્લસ crxની r-1 e⁻m1x, જ્યાં m1 આપણું રિપીટ થતું રૂટ છે. હવે આપણે રિપીટ અને નોન રિપીટ રૂટ્સ જોઈ ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેક કરીશું કે જ્યારે કોમ્પ્લેક્સ રૂટ્સ આવે છે તો એ કોમ્પ્લેક્સ રૂટ્સનું સોલ્યુશન કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. બરાબર છે. જો જ્યારે રૂટ્સ કોમ્પ્લેક્સ હોય m1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ આઈ બીટા અને m2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ આઈ બીટા, આ રીતના કોઈ રૂટ્સ હોય ત્યારે એનું સોલ્યુશન કઈ રીતે કરવું એનો થિયરમ, મોસ્ટ આઈએમપી થિયરમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાર સુધી આ બી મેથડના એક્ઝામ્પલ્સનું પ્રેક્ટિસ આપણે કરીશું. ઓકે, થેન્ક યુ.